ઓકે, તો અઠવાડિયાથી હું અને મમ્મી આ બગીચામાં ફરવા આવીએ છીએ, એટલે જોગિંગ. હું અહીંયા દોડતો હોઉં છું અને અહીં અમે ચાલતા પણ આવીએ છીએ. પછી અહીંયા બધે અમુક જગ્યાએ બેસવાની જગ્યાઓ પણ બહુ મસ્ત છે બધી, તો અહીંયા અમે બેસીએ પણ છીએ. તમને આગળ બીજી વસ્તુ પણ બતાવું છું. હા મમ્મી, હા ચલો અહીંયા એક્સરસાઇઝ કરવાની છે કે નહીં કરવી? થોડીક કરીએ, ગરમી વધારે. તો અહીંયા જે બધી એક્સરસાઇઝો થાય છે જેનો કશો પણ મતલબ નથી પણ કરવામાં મજા આવે છે. તમને કઈ છે બતાવું. એક તો આ હાથની એક્સરસાઇઝ છે, જેનો શું કરવા, ખાલી હાથ ગોળ ગોળ કરવા માટે એનો ઉપયોગ થાય છે, જેને કોઈને કશું કરવાથી કશું થવાનું નથી. પણ આ બધાને લાગે કે હા મારા હાથ કેટલા મજબૂત થાય છે, પણ આને જોવામાં કોઈને ઇન્ટરેસ્ટ નહીં. કૂતરાએ મોઢું ફેરવીને ફર્યા છે કે શું કરી રહ્યા છે. પછી આ બેસીને ઊંચું નીચું કરવાનું છે, ખાલી અવાજ થાય, બીજું કશું થતું નથી. પછી આ એક્સરસાઇઝ છે, પોતાના હાથથી પોતાની જાતને ઊંચા કરો, લગાવો દમ, નહીં થાય. અને એ કંઈ કરવાથી કંઈ થવાનું એ નથી. થયું બીજું તો આવું કરીએ કે આમ ઝાડીઓની આગળ આમ ઊભું રહી, મને ખબર છે તું કોણ છે, બસ એ રીતે કરી શકાય. ઓકે, પછી અહીંયા આટલી મોટી જગ્યા છે, 1 ફૂટબોલ જેટલી જગ્યા છે, અને અહીંયા ખાડા ખોદ્યા છે. અહીંયા શું કરવા ખાડા ખોદ્યા છે? કેમ કે અહીંયા જંગલી જાનવરો બહુ આવતા હોય છે, તો એ અંદર છુપાઈ શકે એટલા માટે આ બધા ખાડા ખોદ્યા છે. એવું ના સમજતા કે અહીંયા ઝાડ રોપવાના છે એટલા માટે. અહીંયા બધા અલગ અલગ જાતના જંગલી જાનવરો અંદર રહેવા માટે જગ્યા છે, બરાબર ને? પછી આવી બધી જગ્યાઓ પણ હોય છે જ્યાં સિમેન્ટિક રીતના બેસી શકાય છે. પછી આ રીતના મમ્મી આગળ જઈને આપણી રાહ જોવે તો કે શું કરે છે. પક્ષીઓ પણ બોલે છે અને નીચે પ્રેમી પંખીડાઓ બેઠા હોય છે. અમે 5-6 ને પકડ્યા છીએ. આ રીતના અમે અહીંયા ચાલવા આવીએ છીએ. અને સામે જો ત્યાં એક સાધુ બાબા બધું કંઈ કામકાજ કરી રહ્યા છે, જાણે તંત્ર મંત્રનું કરતા હોય એવું લાગી રહ્યું છે. એટલે એ બધું બહુ જોવાનું નહીં. ત્યાં છે તંત્ર મંત્રવાળા, હા જે હોય એ. અને અહીંયા અમે એક્ટિવા ઉપર આવ્યા છે, કેમ કે દરેક જગ્યાએ ગાડી લઈને આવવાની જરૂર હોતી નથી. ઓવે, એટલે આવી રીતના ફરવા બરવા આવીએ તો અમે એક્ટિવા ઉપર આવીએ છીએ. તો આ નાનકડો વ્લોગ હતો. જે લોકો અમારા વિડીયોને બહુ પ્રેમથી જોવે છે અને કહેતા રહેતા હોય ત્યાં મા દીકરા શું કર્યા કરતા હોય છે, તેમને આ થોડી નાનકડી ટીપ આપવી હતી. ઓકે, કેવું તું તો કીધું. ઓકે, બાય.